જય માતાજી, જય ગિરનારી, જય શ્રી કૃષ્ણ. હું પાછો લઈને આવ્યો છું આપના માટે એક ન્યૂ વ્લોગમાં એવું હતું કે આજે આપણે જવાનું હતું હોલિડેમાં રૂમ ડેકોરેશન માટે. તો જેના માટે મેં પહેલેથી જ ફૂલ કટિંગ કરી લીધા હતા. તો ચાલો હવે નીકળીએ. આપણો ઘોડો આપણા માટે તૈયાર ઊભો હતો. ચાલો હવે લોકેશન પર જઈએ. સામાન ગાડીમાં મૂકી દઈએ. ફાઇનલી આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ. તો રાતના વાગી ગયા છે 11:30. રૂમ હતો બીજા માળે, પણ કયો રૂમ હતો એ આપણે ક્યાંય ખ્યાલ ન હતો. ત્યાં તો આપણા ક્લાયન્ટ પણ આપણે તેડવા આવી ગયા હતા. ત્યાં લિફ્ટમાં બેસીને આપણે નીકળી ગયા. લિફ્ટના અરીસા જોઈને કાર્તિકને તો ફોટા પાડવાનું મન થઈ ગયું. रोला जमाना है लोंडो में रोला. अच्छा તો ફાઇનલી મિત્રો આપણે રૂમમાં આવીને આપણે આપણું કામ શરૂ કરી દીધું હતું. ટાઈમ બહુ ઓછો હતો એટલે કપલને બહાર જ બેસાડી અને આપણે ફટાફટ જેટલું થતું હતું એટલું કરી દીધું હતું. બેડ પર થોડું ડેકોરેશન કર્યો, 2 હંસલા બનાવ્યા અને થોડું ફ્લોર પર ડેકોરેશન કર્યું. આ ડેકોરેશનનો વિડીયો જોવા માટે પ્રોફાઇલ પર વિઝિટ કરો અને ફોલો કરો. તો ફાઇનલી મિત્રો આપણે રૂમ ડેકોરેશન થઈ ગયું હતું. હવે આપણા ટીન્ટ પડિયા લઈને આપણે નીકળી ગયા હતા ઘર તરફ. તો ચાલો પાછા લિફ્ટમાં જોયું તો આરીસા જોઈને પણ મને પણ ક્લિપ ઉતારવાનું મન થઈ ગયું. થોડા ફોટા ક્લિક કર્યા. ત્યાં તો આવી ગયો ગ્રાઉન્ડ ફ્લોર. જતા જતામાં તો દરવાજો પાછો રિટર્ન બંધ થઈ ગયો. ત્યાં તો બારે આવીને જોયું તો મસ્ત નીલા કલરનો સ્વિમિંગ પુલ. મને તો નવાનું મન થયું, પણ પાછું યાદ આવ્યું કે શિયાળો છે, ચાલ ના નવાય, સવારના શરદી થઈ જશે. એટલે મૂકી દીધું ને અમે નીકળ્યા ઘર તરફ. વોચમેનભાઈને કીધું કે ગેટ ખોલી દો, અમને જવું છે ઘરે. હવે અમારું કામ થઈ ગયું પૂરું. આ સવારની ક્લિપ છે. આ લાડાની ગાડી હતી, સવારના શણગારી હતી. આની ક્લિપ પણ મેં આમાં એડ કરી દીધી છે. આનો આખો વિડીયો જોવા માટે તમને પ્રોફાઇલ ચેક કરવી પડશે. તો મિત્રો અમારો મિની બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. જય ગિરનારી.